સંસારમાં ખૂટેલી વ્યક્તિને કાં તો સત્સંગ બારી કાઢે ને કાં તો કોઈ સંત બારી કાઢે. આના સિવાય બીજો રસ્તો નથી. સ્વામી વાતોમાં એક બહુ સરસ વાત લખી. સ્વામી કહે, જેણે જગત ખોટું કર્યું હોય બીજાનું ખોટું કરાવી શકે. જેણે જગત ખોટું કર્યું હોય બીજાને કરાવી શકે. ભણ્યો હોય બીજાને ભણાવી શકે. અભણ શું ભણાવે? આજ માણસ માત્ર પરમ સુખને માટે ફાફા માર્યા છે, પરમ સુખને શોધી રહ્યો છે. પરમ સુખ ક્યાં છે એની ખબર નથી બિચારાને. કોઈના મનમાં એમ મનાય સરસ કપડા પહેરું તો સુખ આવશે, કોઈના મનમાં એમ મનાય છે સરસ વાળ ઓળું તો સુખ આવશે, કોઈના મનમાં એમ મનાય સરસ બંગલો હશે તો સુખ આવશે. આની કહું ના નથી પાડતો, એમનો પાછો ઓળ્યા વિના આવતા નહીં. સ્વામી ના પાડતા હતા. પણ ભક્તો, એ અલ્પ સુખ હશે. શાશ્વત સુખ તો પરમાત્માની પાસે છે. એને છોડીને તમે ગમે તેટલો દાખલો કરો તોય પ્રાપ્ત ન થાય. રાજકોટમાં 1000 રૂપિયા નોટ ખોવાણી હોય અને સરદાર આખું ફફોડી નાખો તો ક્યાં જડે? કોજી ખોવાણી રાજકોટમાં તો જડે ક્યાંથી સરદારમાં? જ્યાં ખોવાણી હોય ત્યાં શોધો તો ભક્તો પ્રાપ્ત થાય. એમ સુખ એ પરમાત્માની અંદર ખોવાયેલું છે ભક્તો. ત્યાંથી શોધશો તો સુખની પ્રાપ્તિ થશે. એને છોડીને દુનિયાના કોઈ પણ ઠેકાણે જાશો તો સુખની પ્રાપ્તિ નહીં થાય. પરમાત્મા એક જ સુખનું નિકેતન છે. અને ભક્તો, પરમાત્મા સુખનું નિકેતન હશે એટલા માટે તો મોટા મોટા રાજવી પુરુષોએ પણ સંસાર છોડ્યા હશે ને. બ્રહ્માનંદ સ્વામીનું જીવન કહું તો તમે તપાસો ભક્તો. કેવા જબરા રાજકવિ ભગવાન સ્વામિનારાયણ માટે સંસાર છોડીને હાલી નીકળે. સંસાર છોડીને સાધુ થયા પછી એના મામા તેડવા માટે આવ્યા હતા. અને બ્રહ્માનંદ સ્વામીને કીધું, લાડુદાન લાડુદાન ગાંડો થામા. ભક્તો, બ્રહ્માનંદ સ્વામીનું બ્રહ્મ સંહિતા તેમ વાંચો તો એમ લાગે કોઈ ઐશ્વર્ય અવતારી પુરુષ આ ધરા પર આવ્યા હોય એનું ચરિત્ર વાંચો છું. હમણાં અમારે મહુવાની અંદર ઊંઘ્યો હતો, ત્યાં મંદિરનું કામ ચાલે છે ને. મેરામણભાઈ એ બરાબર મહુવા હતા ને ખબર પડી સ્વામી આવ્યા છે એટલે પછી દર્શન કરવા માટે મળવા માટે આવ્યા. સહજ વાત નીકળી. મને કે સ્વામી, અમારા ગઢવી જ્ઞાતિમાં, કારણ કે ગઢવી જેવો કવિ કોઈ થાય નહીં, અમારી ગઢવી જ્ઞાતિની અંદર આજ પૂર્વે બ્રહ્માનંદ સ્વામી જેવા કોઈ કવિ થયા નથી. અને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી એવા કવિ કોઈ થશે ને એવા કવિ કોઈ થશે. બ્રહ્માનંદ સ્વામીનું જે સાહિત્ય છે ભક્તો, એનું કમ્પોઝ ગમે તેવો પિંગલ ભાષાનો ભણેલો હોય ને તો એક કીર્તનનું કમ્પોઝ કરી શકતો નથી. એવા જબરા કવિ, રાજ કવિ, પણ ભગવાનની મોટપ સમજાતાની સાથે પરમાત્માને માટે પાગલ બન્યા, સંસાર છોડ્યો. એના મામા કે, લાડુદાન ગાંડો થામા પાછો ઘેરે ચાલ. હું અહીંયા જયારે આવતો હતો ને રસ્તામાં વડોદરા નરેશ ને ત્યાં હું ગયો હતો. વડોદરા નરેશ એમ કેવડાયું છે, લાડુદાન જો મારા રાજકવિ બને તો 52 ગામ પટ્ટામાં લખી આપો, 52 ગામ પટ્ટામાં લખી આપો. આટલા શબ્દ સાંભળતાની સાથે બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દ નીકળ્યા, મામા 52 ગામ તો શું, પણ કદાચ કોઈ 52 બ્રહ્માંડ મારે ખાતે લખી આપે ને તો આ ભગવાન સ્વામિનારાયણની ખાતરને થૂકી મારું. ભક્તો, જેને ભગવાન ઓળખાય એની સ્થિતિ તમે જુઓ. પરમેશ્વરની જેને પહેચાન થાય ભક્તો, એને જગત ઓટોમેટિક ફીકું થઈ જાય. ઓટોમેટિક સંસારમાંથી એનો રસ ઓછો થઈ જાય. પછી ભલે રહે સંસારમાં, ઘર બાર છોડીને સાથ થઈ જેમ નહીં, ભલે રહે સંસારમાં, પણ સંસાર થકી વિરક્ત રહે છે.